જય માતાજી, જય દ્વારકાધીશ। આજનો નવો બ્લોગ છે મિત્રો। તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો। તો નવા બ્લોગમાં તમે બધા બનાવી રહેજો। તો આજે વળી પાછું શૂટિંગ છે અમારું, બરાબર મિત્રો। તો આજે અમારા વાઘુબાનું શૂટિંગ છે, વાઘુબા કોમેડી કિંગ, બરાબર મિત્રો। અમારું શૂટિંગ છે આજે। તો અમે આવ્યા છીએ મસ્ત જગ્યાએ, તો બાલક શૂટિંગ કરવા આવ્યા છીએ ને જે લોકેશન ઉપર આવ્યા છીએ હાલ જે શૂટિંગ કરવાનું છે અમારું કોમેડી કિંગ, એકન તમને આખું લોકેશન બતાવું મિત્રો। પહેલાં કે આ જગ્યાએ અમારું શૂટિંગ કરવાનું છે, તો પહેલાં તમને લોકેશન બતાવી દઉં, ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો। તો મારું નામ છે છોટુ દાદા, તો તમે વિડીયોમાં બનાવી રહેજો। પહેલાં લોકેશન બતાવું મિત્રો। તો મિત્રો હું તમારા આખું લોકેશન બતાવી દીધું છે કે મિત્રો હું તમારા આખું લોકેશન બતાવી દીધું છે। એક વસ્તુ મિત્રો કહેવાનું રહી ગયું છે મિત્રો, તો આજથી શ્રાવણ મહિનો બેહ્યો છે, મસ્ત આમ પવિત્ર શ્રાવણ મહિનો બેહ્યો છે। આજ સોમવાર છે, મહાદેવનો વાર છે, તો બધા મિત્રો બોલજો હર હર મહાદેવ। આજ શ્રાવણ મહિનો છે, તો દરેક મિત્રોને શુભેચ્છા આલું છું કે શ્રાવણ મહિનો બરાબર। તો આજ જે તમને લોકેશન બતાવ્યું જુઓ મિત્રો, આખું લોકેશન તમને બતાવ્યું છે બરાબર મિત્રો। તો વાઘુબા હજી તૈયાર થઈ ગઈ, ડોમરો, પસાભાઈ, સખાભાઈ, રાવતો, કેમેરામેન જયેશભાઈ, કમલેશભાઈ, સુલતાન, આ બધા અમે આવી ગયા છીએ આ લોકેશન ઉપર અને અહીં શૂટિંગ કરવાનું છે મિત્રો। તો આજનું શૂટિંગ હશે સરપંચવાળો ભાગ બનશે લગભગ આજે સરપંચવાળો, તો હું તમને મિત્રો બતાવું। તો તમે જોઈ શકો છો મિત્રો આ બધા તૈયાર થઈ રહ્યા છે, પેલા રહ્યા વાઘુભાઈ જતા રહ્યા, તકાભાઈ તૈયાર થઈ રહ્યા છે મિત્રો। તો હું તમને વાઘુભા બતાવું, તો અમારા વાઘુભા તો કમ્પ્લેટ રેડી થઈ ગયા છે, તો જોઈ શકો છો મિત્રો વાઘુભા રેડી થઈ જાય, તમે જુઓ 2 મિનિટ। તો જુઓ વાઘુભા તૈયાર થઈ જાય, કેમ છો વાઘુભા મજા? તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું, તો તમે વિડીયોમાં બનાવી રહ્યા છો। તો મિત્રો અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે, વાઘુબાનો પહેલો સીન ચાલુ થઈ ગયો છે મિત્રો। તો હવે સીન ચાલુ થઈ ગયો છે, તો હવે હું જઉં છું એ બાજુ। તો વાઘુબાનો સીન પતશે એટલે પછી તરત જ પસાભાઈનો સીન આવશે, પસાભાઈનો સીન પતશે એટલે તરત મારો સીન આવશે કે છોટુ દાદા ચાલો તમે આવી જાઓ શૂટિંગમાં, તમે અંદર આવી જાઓ, એડ થઈ જાઓ સીનમાં। તો મિત્રો તમે જોઈ શકો છો ત્યાં શૂટિંગ ચાલુ છે, તો હવે મારી બૂમ પડશે કે છોટુ દાદા તમે આવો, સીન કરો, કોમેડી કરો તમારી। તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો, તો હું પાછો વિડીયોમાં આવું છું બરાબર। છોટુ દાદાની ચેનલને તમે નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, નવો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો ફૂલ સપોર્ટ કરો છોટુ દાદાને, અને ગુજરાતમાં બૂમ પડાવી એવું કરો છોટુ દાદાને। તો ચલો મિત્રો તમે વિડીયો બનાવી રહો, હું પાછો આવું છું। તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું, તમે વિડીયોમાં બનાવી રહ્યા છો। તો મિત્રો એક વસ્તુ તમને કહેવાનું રહી ગયું હતું મિત્રો, તો હું આજે શૂટિંગમાં મસ્ત એવા મસ્ત નવા બૂટ લાવ્યો છું મિત્રો। તો મારા જે અમારા ટીમના બધા મને ઉડાવવા મળ્યા કે ભાઈ 2000ના બૂટ લાવ્યો, વિચાર કરો મિત્રો કે મારી ઉડાવતા હતા કે 2000ના બૂટ છે। તો મિત્રો હું તમને બૂટ બતાવું નવા, આજે શૂટિંગમાં નવા બૂટ પહેરીને આવ્યો છું। તો મિત્રો હું તમને પહેલાં બૂટ બતાવું અને પછી તમે કોમેન્ટમાં કહેજો મિત્રો કે મારા બૂટ 2000માં મળી છે કે કેટલામાં મળી છે, એ મિત્રો તમે કોમેન્ટમાં જરૂર કહેજો બરાબર। છોટુ દાદાની લોકો બહુ ઉડાવી છે બરાબર મિત્રો। તો તમને પહેલાં હું બૂટ બતાવું, તો પછી તમે કહેજો કે બૂટના કિંમત શું છે। તો તમે મિત્રો જોઈ શકો છો આ મારા નવા બૂટ લાવ્યો છું ને આજે પાછા નવા બૂટ પહેરાયા શૂટિંગમાં। તો શૂટિંગમાં બૂટ પહેરીને લાવ્યો છું, પણ દ્વારા વાઇટ છે બૂટ, તો આજે થોડાક મેલા થઈ ગયા છે બૂટ। તો તમે જોઈ શકો છો મિત્રો આ મારા નવા બૂટ છે। તો અમારી આખી ટીમ એમ કહે કે તમારા નવા બૂટ 2000માં લાવ્યા ને આવી મારી ઉડાવતા હતા। તો મિત્રો તમે કોમેન્ટમાં કહેજો કે આ બૂટ કેટલાના છે ને કેટલાના આવી
જરૂરથી મિત્રો. તો તમે વિડીયોમાં બનાવી રહેજો. તો આ આખું અમારું લોકેશન છે, આજ અહીં શૂટિંગ થવાનું છે. આખું 3-4 વિડીયો બનાવવાના છે. તો તમે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. તો તમે હું પાછો આવું છું તો મારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. તો મળીએ મિત્રો વિડીયોમાં, ત્યાં સુધી બનાવી રહેજો. તો મિત્રો છોટુ દાદા વિડીયોમાં આવી ગયા છે. તો છોટુ દાદાના વિડીયોમાં તમે બનાવી રહેજો. તો છોટુ દાદા જે લોકેશન ઉપર મીન્સ કે હું આજે જે લોકેશન ઉપર ગયો છું મિત્રો, તો તમે લોકેશન તમને તો જે બતાવ્યું હતું એ શૂટિંગનું બતાવ્યું હતું, તમને બીજું જે લોકેશન છે આખું એ તમને બતાવું. આખું જંગલ છે, તમે મિત્રો જોઈ શકો છો આખું જંગલ છે. તો હું તમને બતાવું. જો આખું જંગલ હા, તેવું મોટું જંગલ છે. તો તમે મિત્રો તો તમે વિચાર કરો કે અહીં વાઘ આવી જાય, સિંહ આવી જાય, કે છોટુ દાદા ક્યાં ભાગે, કઈ જગ્યાએ ભાગે છોટુ દાદા. તો મિત્રો તો છોટુ દાદાને સપોર્ટ કરતા રહો, કે હું છોટુ દાદા છું મિત્રો. તો મને સપોર્ટ કરતા રહો થોડોક. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરો. તો મિત્રો હજી સીન ચાલુ છે, હજી મારો સીન આવ્યો નથી. તો મિત્રો મેં કીધું કે લાવો પહેલાં અમારા મિત્ર યુટ્યુબના મિત્રો છે, ફેમિલી છે મારી યુટ્યુબ ફેમિલી, તો એમને પહેલાં આખું જંગલ બતાવી દઉં. તો જોઈ શકો છો મિત્રો આ આખું જંગલ છે, તમને બતાવું. જુઓ પાછું તો જુઓ ગોળ. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. છોટુ દાદાના વિડીયોમાં તમે બનાવી રહેજો. તો છોટુ દાદા પાછા આવી જઈએ તો પછી એમનો સીન આવશે શૂટિંગમાં. વાઘુવાની જે કોમેડી ચેનલ છે જહુમા ટાઈગરવાળી ચેનલમાં, એમાં છોટુ દાદા હું ખુદ એમાં વિડીયોમાં કોમેડી કરું છું. તો તમે એમાં વિડીયો જોતા હશો. તો મારી આ જે પોતાની ચેનલ છે બ્લોગની, છોટુ દાદા કોમેડી, તો એમાં તમે બધા સપોર્ટ કરજો મારા યુટ્યુબ ફેમિલી. તો મિત્રો હું પાછો આવું છું. તો છોટુ દાદાની ચેનલમાં તમે બનાવી રહેજો. તમારા છોટુ દાદા પાછા વિડીયોમાં આવી ગયા છે. તો છોટુ દાદાના વિડીયોમાં તમે બનાવી રહેજો. તો મિત્રો હું તમને ખાલી એટલું કહેવા માગું છું કે આપણો જે શ્રાવણ મહિનો, પવિત્ર શ્રાવણ મહિનો કહેવામાં આવે છે, તો હવે દરેક તહેવારો આપણો ચાલુ થઈ ગયા છે શ્રાવણ મહિનાના. તો હાલ આપણે તહેવાર મતલબ કે રવિવારના દિવસે જે આપણે દશામાનું વ્રત બેસ્યું, તો દશામાનું હાલ ચાલે છે મિત્રો. તો શ્રાવણ મહિનામાં આપણે પહેલાં આવશે, આજ પહેલો સોમવાર છે એટલે તો તહેવારો ચાલુ થઈ ગયા છે. તો શ્રાવણ મહિનામાં પહેલું આવશે આપણો રક્ષાબંધન આવશે, પછી આવશે આપણો જે નાગપંચમ આવશે, પછી રધન છઠ આવશે. રધન છઠના દિવસે બધા રોજતા હશે ઘરે, હવના ફેમિલી હંગાત જે રસોઈઓ બનાવતા હશે. તો શીતળા સાતમ તો મેળો હું તમને નેક્સ્ટ બ્લોગમાં તો બતાવવાનું છું મિત્રો. શીતળા સાતમનો અમારો મેળો જે વડનગરમાં ભરાય છે, મેળો થાય છે, બાકી જોરદાર છે મેળો આવે છે મિત્રો. તો પછી આઠમ આવે છે, શીતળા સાતમ પત્યા પછી મિત્રો આઠમ આવે છે. તો આઠમના દિવસે મસ્ત ફર્સ્ટ ક્લાસ જે અમુક કહેવાનો મતલબમાં કૃષ્ણ ભગવાન બન્યા હોય છે. તો કૃષ્ણ ભગવાન બન્યા છે, જે મટકી જે ઉપર લટકાયેલું છે, જે કૃષ્ણ છોકરો બન્યો હશે એ મિત્રો કૃષ્ણ ભગવાન કહેવાય. બરાબર મિત્રો, એ માટકી ફોડતા હોય છે, એ જેવો મસ્ત આનંદ થાય છે. તો મિત્રો તમે કોમેન્ટમાં બતાવજો કે તમે મટકી ફોડો છો કે નહીં ફોડતા. અમારે ત્યાં તો ઘણા મટકી ફોડી છે, મસ્ત મટકી ફોડીએ છીએ ને મજા આવે છે મટકી ફોડી. બરાબર મિત્રો, મારા પાછળ મધ આવી ગયું છે, ફટાફટ જતો રહું. મને એક મોખી કાઢી, તો તમે જોઈ શકો મારા ઉપર મધ આવી ગયું છે. ફટાફટ મારે કપડું વેકવું પડશે. તો હું એવી જગ્યાએ આવી ગયો, એવો ભરાઈ ગયો છે મિત્રો. પાછળ મધ હતું મને ખબર જ નથી. આ તો એક મોખી કાઢી તાણે ખબર પડે કે ભાઈ પછી આખા નાખો મધ હે પડ્યું છે. તો એવી જગ્યાએ મિત્રો જવાય ના. તો મધ એવું કાઢ્યું છે મને આ બાજુ, આ હાથે મોખી કાઢી જાવ. હવે લોખંડની ચાવી લઈને મારે ઘસવું પડશે મિત્રો. તો મિત્રો તહેવારો ચાલુ થઈ ગયા છે, મોજ મસ્તી કરો તહેવારમાં. તો મિત્રો મળીએ. તો છોટુ દાદાના વિડીયોમાં બનાવી રહેજો. તો મળીએ. તો છોટુ દાદા પાછા વિડીયોમાં આવી ગયા છે. તો તમે વિડીયોમાં બનાવી રહેજો છોટુ દાદાના. તો મિત્રો અમારું એક શૂટિંગ પતી ગયું છે, કે આખો વિડીયો પતી ગયો છે. થંભેર પાડી દીધો છે. વાઘુબાના ગામમાં આવ્યું ભૂત, જબરજસ્ત વિડીયો બનાવ્યો છે. તો એ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં મિત્રો. તો એ વિડીયો આવશે અમારા જહુમા ટાઈગરમાં. તો મિત્રો તો આમાં એવું હતું, તો રાવ તો જે ભૂત બનીને આવ્યો હતો બીવડાવવા, તો અમે આજે મસ્ત એવું લઈને આવ્યા છે લેબુના મરચાં ભૂતને પકડવા માટે.
તો લેબુ મરચાં લઈને આવ્યા છે મિત્રો. તો અમારો એક મંત્ર આલ્યો, જે તકાજી અમારા બાપા બન્યા હતા એમને મને મંત્ર આલ્યો કે મંત્રમાં તારા આવું બોલવાનું એટલે તારા જોડે ભૂત આવવાના. તો તમે જોઈ શકો છો મિત્રો, જેવું ભૂત આવે એવું આખું લોકેશન છે, તમે જોઈ શકો છો મિત્રો. તો એવો મંત્ર હતો, તમે કહી દો કે મંત્રમાં એવું હતું, હું હા આવો મંત્ર હતો મિત્રો. તો અમે આવ્યું હું હા કર્યું મિત્રો. તો હવે બીજા વિડીયોનું ચાલુ થઈ ગયું છે, વાઘુબાનો સીન આવશે બીજા વિડીયોનો. એટલે હાલ સ્ટોરી એમને સમજાવવામાં આવે છે વાઘુબાનો. એટલે મારો પણ સીન આવી જશે વાઘુબાનો પછી, એટલે તખાબાનું આવશે, તખાબાનું પછી એટલે પસાબાનું આવશે, પસાબાનો પતાય એટલે પછી પાછો મારો આવી જશે. તો તમે જોઈ શકો છો આખા જંગલમાં જેવું આમ બીક લાગે એવું છે. રાતે આવો ને મિત્રો તો હાલ છોકરું ભૂત આવો જ 100% તમને ભૂત મળે એવું લોકેશન છે. તો મિત્રો તો ત્યાં મસ્ત છે. અને તમારા ભાઈ ભૂલથી ભૂત આવી જાય મિત્રો, ભૂલથી, તો તમારો આવ્યો મંત્ર ઉપયોગ કરવાનો. કે ધારો કે અમે ઉપયોગ કરો ને આજે શૂટિંગમાં, એવો તમારો પણ ઉપયોગ કરવાનો મિત્રો. તો કેવો મંત્ર કરવાનો, હું હા મરચો ને લેબુ લઈને જજો પાછા, ને પછી આવ્યો મંત્રો મારજો મિત્રો, બરાબર. તો થોડુંક મારું ગળું ખરાબ થઈ ગયું છે આજે મિત્રો, શરદી થઈ ગઈ છે, એના કારણે થોડોક અવાજ બહુ ફાસ્ટ નીકળતો નહીં. આ જે ચોમાસાનું વાતાવરણ છે એના કારણે બહુ આમ લડતા હોઈએ, અમે શૂટિંગ કરતા હોઈએ ને અમારો બહુ વરસાદમાં બહુ શૂટિંગ હોય. જો આજે સોમવાર છે, બરાબર મિત્રો, શ્રાવણ મહિનાનું વાર છે. તો મસ્ત મહાદેવના દરેક મંદિરે જો તમે મહાદેવના દર્શન કરો, બરાબર મિત્રો. મેં તમને આગળ પણ કીધું છે વિડીયો. તો મસ્ત તહેવારો ચાલુ થઈ ગયા છે. તો આપણે તહેવારો એવા ઉજવો આમ જલસા કરો મિત્રો, ને મોજ કરો, બાકી મજા કરો તહેવારોમાં. તો હું તો શ્રાવણ મહિના ચાલુ થઈ ગયો છું, હવે તો હું દરેક સોમવારે મહાદેવ દર્શન કરવા જઈશ. ને જે અમારા વડનગરમાં દરેક પ્રોગ્રામ થશે, હવે બધા મોટા મોટા કલાકારો પણ આવશે મિત્રો. તો હું એટલું કહેવા માગું છું કે હવે મારો સીન ચાલુ એટલે મિક્સ કે મારો સીન આવશે હવે. તો છોટુ દાદાના વિડીયોમાં તમે બધા બનાવી રહેજો. મારું નામ છે છોટુ દાદા. તો તમે નવા હોય મિત્રો તો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર મિત્રો. ચાલો મિત્રો મળીએ છોટુ દાદા પછી આવી જઈ પાછા વિડીયોમાં. ત્યાં સુધી તમે છોટુ દાદાના વિડીયોમાં બનાવી રહેજો. તો તમારા ખાસ છોટુ દાદા વિડીયોમાં પાછા આવી ગયા છે. તો મિત્રો છોટુ દાદાના વિડીયોમાં તમે બધા બનાવી રહેજો. તો આજે અમારું જે વાઘુબાનું શૂટિંગ હતું મિત્રો, તો અમારું શૂટિંગ છે કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. કમ્પ્લીટ ત્યાં વિડીયો બની ગયા છે મિત્રો. તો હવે અમે બધા ઘેર જવા નીકળી રહ્યા છે. તો મિત્રો તો વાઘુબાના છોકરાને ભૂત ઉપાડી ગયું હતું, તે ઉપરથી સીધો નેચર નાખ્યો. તો હાડકા બાડકા એના ભાગી જાય છે મિત્રો. તો તમે જહુમા ટાઈગરમાં તમે વિડીયો જોજો, પાછા એ ભૂતનો વિડીયો જોજો, મજા આવશે. તો મિત્રો તમે થોડોક મને સપોર્ટ કરતા રહેજો, છોટુ દાદાને સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો તો હવે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. તો હવે અમે ઘેર જઈએ છીએ. તો હવે સીધા આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ મિત્રો. તો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ને સપોર્ટ કરો મિત્રો. મળીએ હવે આવતા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. નેક્સ્ટ બ્લોગમાં મળીએ.